નમસ્કાર. છોટાઉદેપુરના કોરાજ ગામમાં પરિણીત મહિલાની હત્યાની ઘટના સામે આવી છે. ગામના ડુંગરફળિયામાં રહેતી ભારતીની હત્યા કરવામાં આવી હોવાનો આરોપ પ્રેમી ભત્રીજા પર છે. કુટુંબના જ ભત્રીજા અને પ્રેમી સુનિલ રાઠવા પર આ આરોપ છે. પોલીસની પ્રાથમિક માહિતી અનુસાર કાકી ભારતી અને ભત્રીજા સુનિલ રાઠવા વચ્ચે છેલ્લા 1 વર્ષથી પ્રેમ સંબંધ હતો. બંને વચ્ચે કોઈ વાતને લઈને વિવાદ થયો હોવાનું પણ સામે આવ્યું છે. ભારતી હવે સુનિલ સાથેનો સંબંધ રાખવા ન માંગતા આ વાતથી નારાજ થઈને સુનિલે તેની હત્યા કરી હોવાનો આરોપ છે. રાત્રે લગભગ 2 વાગ્યાની આસપાસ સુનિલ ભત્રીજો પ્રેમિકા ભારતીના ઘરમાં ગયો હતો. તે સમયે ભારતી ઊંઘમાં હતી ત્યારે ચપ્પા વડે તેના પર હુમલો કર્યો હતો. ગળા અને પીઠના ભાગે ઈજા થતા ભારતીનું મૃત્યુ થયું છે. ઘટનાની જાણ થતાં છોટાઉદેપુર પોલીસ ઘટના સ્થળ પર પહોંચી પોલીસે મૃતદેહનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી. આ મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસે આરોપી સુનિલ રાઠવાને પકડવા માટે કાર્યવાહી હાથ ધરી છે. હવે તપાસ બાદ હત્યા પાછળનું સાચું કારણ અને સમગ્ર ઘટનાની વધુ વિગતો સામે આવશે.